નમસ્કાર, હું જયેશ સોની ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું સુરતમાં આપ સૌનું સ્વાગત કરું છું। અને હવે સમાચાર જોઈએ વિસ્તારથી। સીએમ ડેશબોર્ડ દ્વારા બિપરજોય વાવાઝોડાની સંભવિત આપત્તિને પગલે દરિયાઈ કાંઠા વિસ્તારના દરિયાથી 1 થી 5 કિલોમીટર તથા 5 થી 10 કિલોમીટર વિસ્તારના 164 ગામનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સરપંચોને સ્થળાંતર અંગેની તથા વાવાઝોડા સામે સાવચેતીની સમજ આપવામાં આવી હતી। ભૂપેન્દ્ર પટેલે દ્વારકા, જામનગર, કચ્છ અને ગીર સોમનાથ જિલ્લાના ગામોના સરપંચોનો મુખ્યમંત્રીના સીએમ ડેશબોર્ડ અને જનસંવાદ કેન્દ્ર મારફતે સંપર્ક કરીને તેમના ગામોની સ્થિતિની માહિતી મેળવી હતી। સરપંચોએ જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા મળી રહેલી મદદ માટે સંતોષની લાગણી પણ વ્યક્ત કરી હતી। મુખ્યમંત્રીએ આ સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં દરિયાકાંઠાના ગામોનો પણ સતત સંપર્કમાં જળવાઈ રહે તેની વ્યવસ્થા માટે માર્ગદર્શન આપ્યું હતું। રાજ્યમાં છેલ્લા 20 વર્ષમાં આવેલા ચક્રવાત વાવાઝોડાના પવનની તીવ્રતા તથા અન્ય અસરો અંગે મેળવવામાં આવેલા ડેટાબેઝના આધારે મુખ્યમંત્રીએ મિટિગેશન માટેના લાંબા ગાળાના ઉપાયો યોજી શકાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ અને સર્વેક્ષણનું સૂચન પણ કર્યું હતું। અરબ સાગરમાં સર્જાયો ચક્રવાત બિપરજોય હવે ગુજરાતની નજીક પહોંચ્યું છે। વાવાઝોડું હાલ પ્રતિ કલાક 6 થી 8 કિલોમીટરની ગતિથી આગળ વધી રહ્યું છે। જો કે પવનની ગતિમાં ઘટાડો થયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ બિપરજોય વાવાઝોડું આજે સાંજે જખૌ પોર્ટની નજીકથી પસાર થવાની સંભાવના છે। તેમજ આજે બપોરે 1:30 વાગ્યા બાદ નવલખી અને કંડલામાં 2 થી 3 માળ સુધીના મોજા ઉછળી રહ્યા હતા। દરિયા કિનારે ભારે કરંટ પણ જોવા મળ્યો હતો। ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી હતી। દ્વારકા અને કચ્છ તેમજ જામનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે। હાલ સૌરાષ્ટ્ર કચ્છનો દરિયો ગાંડો તૂર થયો છે તેમજ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જેથી રોડ રસ્તા પર સુમસાન જોવા મળી રહ્યા છે। રાજ્યમાં અનેક મંદિરો પણ બંધ રાખવામાં આવ્યા છે। પાવાગઢનું મંદિર 15 તારીખથી 16 તારીખે બપોર સુધી બંધ રહેશે। શ્રી સોમનાથ મંદિર તેમજ સોમનાથ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિર દર્શનાર્થીઓ માટે 15 તારીખના રોજ બંધ રાખવામાં આવ્યા હતા। તમામ બાબતની પડેપડની જાણકારી આપ સુધી પહોંચાડવા અમારા પ્રતિનિધિઓ જગ્યા પર મોજૂદ છે। ત્યારે સુરતમાં શું સ્થિતિ રહી છે એ અંગે કેટલી અસરો જોવા મળી રહી છે બિપરજોય વાવાઝોડાને લઈને એની જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા અમિત રાજપૂત। સાયક્લોન જે તબાહી છે તે ગુજરાતના માથે મંડરાઈ રહી છે ત્યારે આપને હું સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે આ સુરતનો ડુમ્મસ બીચ છે જે દક્ષિણ ગુજરાતમાં આવે છે। પરંતુ હાલ આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતથી બિપરજોય સાયક્લોન ફંટાઈ ગયું છે તે છતાં પણ જે તેની અસરો છે તે સમગ્ર ગુજરાતમાં રહેશે, ગુજરાતની સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ રહેશે। ત્યારે આ સમગ્ર બનાવને પગલે તંત્ર દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂકી છે। એનડીઆરએફ, એસડીઆરએફની 30 થી વધુ ટીમો ગુજરાતમાં ખડકી દેવાઈ છે, સાથે સાથે આર્મી પણ ખડકી દેવાઈ છે। તો આ સમગ્ર બનાવને પગલે દિલ્હીથી પીએમ નરેન્દ્ર મોદી છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની નજર માંડી છે આ સમગ્ર બનાવને પગલે। તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકોને સાવચેતીના પગલાં જાળવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે। ત્યારે હાલની જો પરિસ્થિતિની વાત કરીએ તો જે રીતે આ દરિયો હાલની પરિસ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં 3 થી 4 ફૂટ મોટા મોજા ઉછાળી રહ્યું છે। તો જ્યારે આ બિપરજોય સાયક્લોન માંડવી અને કરાચીના મધ્યમાં જ્યારે ગુજરાતના દરિયાઈ તટોથી ટકરાશે ત્યારે કેટલી તબાહી સર્જશે તે તમામ વિષયોની માહિતી હાલ ગુજરાત રાજ્ય રાખી રહી છે અને તે તમામ પ્રયત્નો કરી રહી છે। તે પગલે ગુજરાત રાજ્યના સીએમએ ગુજરાતના તમામ મંત્રીગણોને, તમામ કેન્દ્રીય મંત્રી અને રાજ્યમંત્રીઓને તેમની જવાબદારી સોંપાઈ ચૂકી છે। ત્યારે હાલ આ મામલે જ્યારે બિપરજોય સાયક્લોન ગુજરાતના દરિયાઈ તટો પર ટકરાશે ત્યારે શું પરિસ્થિતિ રહેશે તે જાણવા માટે ઇન્ડિયા ન્યૂઝની ટીમ પડેપડની ખબર રાખી રહી છે। કેમેરા પર્સન રવિ વેંડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત।
આ હતા અમારા પ્રતિનિધિ અમિત રાજપૂત જે સુરતથી જાણકારી આપી રહ્યા હતા અને હવે વધુ અપડેટ સાથે આપણે એમની સાથે આપણી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે અમિત રાજપૂત અને આપણે એમની પાસેથી અત્યારના હાલના અપડેટ શું છે એ જાણીએ. અમિત, કઈ રીતના અપડેટ્સ હાલ જાણવા મળી રહ્યા છે અને કઈ રીતે વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જ્યાં આગળ લેન્ડફોલ થવાનું છે જખૌ ત્યાંથી મળી રહ્યા છે? અમિત, અવાજ મળી રહ્યો છે મારો તમને? જી 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 અવાજ આવી રહ્યો છે. કઈ રીતના હાલના અપડેટ્સ મળી રહ્યા છે? કહેવામાં આવી રહ્યું કે જાણવા મળી રહ્યું છે અમિત કે જે રીતે જખૌની અંદર લેન્ડફોલ થવાનું હતું વાવાઝોડું એ હાલ એની શરૂઆત થઈ ચૂકી છે અને લેન્ડફોલ શરૂ થઈ ચૂક્યું છે અને થોડી વારમાં એની પીક પીરિયડમાં હશે અને 4 થી 5 કલાક સુધી આ લેન્ડફોલની પ્રક્રિયા ચાલશે. શું અપડેટ્સ જાણવા મળી રહ્યા છે આપને? જે ચોક્કસ પ્રમાણે હાલ અત્યારની વાત કરવામાં આવે તો જખૌ બંદર નજીક તે વાવાઝોડાની અસર દેખાવા લાગી છે. જ્યારે આ નળ સરોવરથી અગાડી વાવાઝોડું વધી રહ્યું છે ત્યારે તેના રેન્જમાં આવતા તમામ જગ્યા ઉપર તેની અસરો દેખાઈ રહી છે. 80 થી 90 કિલોમીટરની ઝડપે પવન હાલ અત્યારે ફૂંકાઈ રહ્યો છે. કેટલાક ઝાડવાઓ જે છે તે પણ પડી ચુક્યા છે. કેટલાક મકાન જે છે તે વિસ્તારમાં આવતા જે દરિયાઈ તટો ઉપર છે તે પણ ધરાશાયી થઈ ચુક્યા છે. ત્યારે ગમે ત્યારે લેન્ડફોલ થઈ શકે છે ગુજરાતના સમુદ્રી તટો પર. આ બિપોરજોય વાવાઝોડું છેલ્લા 6 થી 7 દિવસથી રાહ જોઈ રહ્યા હતા કે ગમે ત્યારે આ બિપોરજોય જો સાયક્લોન છે તે ગુજરાતના દરિયાથી ફંટાઈ જાય, પરંતુ અંતે આફત જે છે તે ગુજરાતના દરિયે પહોંચી ચૂકી છે, ગુજરાતના તટમાં પ્રવેશ કરી ચૂકી છે. તો ગમે ત્યારે આપણે વાત કરીએ તો આજે બિપોરજોય સાયક્લોન છે તે ગમે ત્યારે આજે ગુજરાતના દરિયા તટ પર ટકરાવવાની સંભાવના ગણતરીની કલાકોમાં માનવામાં આવી રહી છે. જી જી બિલકુલ. જે રીતે શક્યતાઓ દર્શાવવામાં આવી રહી હતી, હવામાન વિભાગ દ્વારા પણ વારંવાર આ બાબતની ચેતવણીઓ આપવામાં આવી રહી હતી કે જખૌ નજીક આ વાવાઝોડું લેન્ડ થશે અને ખૂબ જ મોટી તારાજી સર્જી શકે છે. ખૂબ ભયંકર રીતનો વરસાદ આસપાસના એરિયાઓમાં પડી શકે છે, આસપાસના જિલ્લાઓમાં પડી શકે એમ છે અને એને કારણે ઘણી મોટી તારાજી સર્જાઈ શકે એમ છે. તો આ બધી પરિસ્થિતિને જોતા હાલ અત્યારે જે લેન્ડફોલની તૈયારી દર્શાવાઈ રહી છે અને એની શરૂઆત થઈ ચૂકી છે એવું અપડેટ્સ જાણવા મળે છે. તો અમિત, હાલ અત્યારની જે ત્યાંની પરિસ્થિતિ છે, તમે જણાવી રહ્યા હતા કે ઝાડો પડવાની અને કેટલાક કાચા મકાનો તૂટી જવાની ઘટનાઓ હાલ નોંધાઈ છે, પરંતુ જે રીતની તૈયારીઓ પ્રશાસને કરી હતી એને લઈને તમારી પાસે શું અપડેટ છે? જે શરૂઆતમાં જ આપણે વાત કરી હતી કે જે રીતે આ બિપોરજોય સાયક્લોન ગુજરાતના દરિયા તટો પર ત્રાટકશે તેને લઈને તંત્ર દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી હતી, 97,000 જેટલા નાગરિકોને તે તટોથી દૂર ખસેડાયા હતા. તે તમામ બાદ પણ જે અત્યારે હાલની કામગીરીની વાત કરીએ તો અત્યારે હાલ પણ અમુક લોકો જે છે, અમુક જે વિસ્તાર છે, અમુક ગામડાઓ છે તેને તાત્કાલિક ધોરણે ખાલી કરવાની તેમને આગાહી કરી દેવામાં આવી છે. જ્યારે તંત્ર છે તે તેમને ખાલી કરવામાં લાગી ગયું છે, કારણ કે જેમ જેમ ધીરે ધીરે આ વાવાઝોડાની અસર વધી રહી છે તેમ તેમ એનો પ્રભાવિત જે વિસ્તાર છે ત્યાંથી લોકોને હટાવાઈ રહ્યા છે. તો આ હટાવવાની પ્રક્રિયામાં તંત્રને ખાલી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે એવું લાગે છે, કારણ કે જે રીતે એની જે તૈયારીઓ હતી તંત્રની તે પૂરતા પ્રમાણમાં તો હતી જ, પણ અચાનક જ આ રીતે જે વાવાઝોડું જે ગુજરાતના દરિયાઈ તટોમાં પ્રવેશ કરી ચૂક્યો છે તેની અસરો દેખાવા માંડી છે. તો ત્યારે જે તંત્ર છે એ તનતોડ મહેનત કરી રહી છે અને લોકોનો જીવ ના જોખમાય તે માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આપણે અગાઉ પણ જે રીતે વાત કરી હતી કે જીવના જે જોખમ છે તે ઓછા પ્રમાણમાં રહેશે, પરંતુ જે ત્યાંની જે સંપત્તિઓ છે, જે ઔદ્યોગિક એકમો છે તેમાં મોટા પ્રમાણમાં તારાજી સર્જી શકે છે અને હાલ એ જ વસ્તુ સાબિત થઈ રહી છે. જે મોટા મોટા ઝાડવાઓ પડી રહ્યા છે, હજી તો ફક્ત તેની
અસર વર્તાઈ રહી છે. હજી કોઈ ત્યાં ત્રાટક્યું નથી, ફક્ત તેની અસર દેખાઈ રહી છે. તો આ તમામ બાબતે જયારે આપણે શરૂઆતથી ચર્ચા કરતા આવ્યા હતા કે જે રીતે આ બિપોરજોય સાયક્લોન આટલું પ્રચંડ તુફાન છે, જે રીતે ગુજરાતના દરિયા તટે ટકરાશે ત્યારે મોટામાં મોટી તારાજી સર્જે કેવી શક્યતાઓ સેવાઈ રહી હતી. જી બિલકુલ બિલકુલ અમિત, કહેવાય છે કે કચ્છ જિલ્લામાં અને ખાસ કરીને બેટ દ્વારકા, રાજકોટ અને ગીર સોમનાથ સહિતના જે વિસ્તારો છે એમાં ખાસી આની અસર દેખાશે અને એને આ તમામ જિલ્લાઓમાં 8 જેટલા જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના 8 જેટલા જિલ્લાઓમાં એની વ્યાપક અસર પહોંચવાની છે. સૌથી વધારે મેજર ઇફેક્ટ આ જિલ્લાઓમાં રહેશે અને એને કારણે આ વિસ્તારોની સંપત્તિઓને જાજુ નુકસાન પહોંચી શકે છે. તટીય વિસ્તારમાં જે રહેણાંક વિસ્તાર છે ત્યાં આગળ પણ લોકોને બચાવવાની કામગીરી તંત્રએ પૂર્વ જ આરંભ કરી દીધી હતી અને 1 લાખ નજીક લોકોને સ્થળાંતરિત કરી ચૂક્યા છે. અને જે રીતની વાત હાલ અત્યારે લેન્ડફોલ શરૂ થઈ ચૂક્યાની આવી રહી છે એને જોતા હાલ હજી લેન્ડફોલ એની પૂરી રીતે લેન્ડ થયો નથી અને આ વાવાઝોડું જે ચક્રવાત જે છે એ હજી દરિયાથી થોડું દૂર છે કિનારાથી. તો આને લઈને હવે તંત્ર ખૂબ જ એલર્ટ મોડમાં પણ આવી ચૂક્યું છે. અમિત, દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે એની અસર વર્તાઈ હતી, તો કઈ રીતનો આજે અસર દેખાય છે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં? જે રીતે આપણે અગાઉ વાત કરી હતી કે જે રીતે બિપોરજોય સાયક્લોન જયારે ટકરાશે ત્યારે એવું નહીં કે ફક્ત કચ્છ, દ્વારિકા, સોમનાથ કે અન્ય જગ્યાઓને તેના ચપેટમાં લેશે, પરંતુ સાથે સાથે જયારે તે લેન્ડફોલ કરશે ત્યારે સમગ્ર ગુજરાતમાં તેની અસર જોવા મળશે. અને ખાસ કરીને જે દરિયાઈ વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ પટ્ટો છે તેના ઉપર ખાસ અસર જોવા મળશે. કારણ કે જે રીતે ત્યાં તારાજી સરશે ત્યાર પછી હવામાં વધારો થશે. 150 કિલોમીટરની ઝડપે જયારે આ પવન ફૂંકાશે ત્યારે સ્વાભાવિક વાત છે કે દરિયામાં પણ આ પવન ફૂંકાશે અને સાથે સાથે જે દરિયા તોફાની બનશે ત્યારે એની ચોક્કસપણે અસર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં જોવા મળશે. અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં હજીરા એક એવો મોટો બેડ છે જ્યાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો આવેલા છે. તો ખાસ એવી જાણકારી મળી રહી છે કે જયારે આ તારાજી સરશે, જયારે એમનું હવાનું પ્રમાણ વધશે, જયારે કિલોમીટર તેની ગતિ વધશે ત્યારે ચોક્કસ પ્રમાણે જે સમગ્ર 1600 કિલોમીટરનો દરિયાઈ વિસ્તાર છે આપણા ગુજરાતનો, તો ક્યાંક ને ક્યાંક સમગ્ર દરિયાઈ જે પટ છે તેમાં ક્યાંક ને ક્યાંક અસર જોવા મળશે. પરંતુ હાલ જે દક્ષિણ દરિયાઈ પટ જે કહેવાય છે તેમાં નાની એવી સંખ્યામાં આપણે વાત કરીએ તો તાબાઈ સર્જશે, પરંતુ કચ્છ અને દ્વારકા અને ભુજ જેવા વિસ્તારોમાં એ મોટા પ્રમાણમાં તારાજી સર્જશે એવી શક્યતાઓ સેરવાઈ રહી છે. જી બિલકુલ બિલકુલ અમિત, ખૂબ ખૂબ આભાર આપનો અને તમારી પાસે આગળ પણ અમે અપડેટ્સ લેતા રહીશું. હાલ આપણે સમાચારોમાં આગળ વધીએ અને બિપોરજોય વાવાઝોડાની જ આપણે આગળની ખબર લઈએ તો બિપોરજોય વાવાઝોડાને લઈને એલર્ટ મોડ પર વહીવટીતંત્ર, અધિકારીઓ અને નેતાઓ વાતાવરણની સમીક્ષા કરવા દરિયા કિનારા પર પહોંચ્યા હતા. ભાજપના ધારાસભ્ય મનુભાઈ પટેલ સુરતના ડુમ્મસ બીચ પર પહોંચ્યા હતા. અધિકારીઓ અને ગ્રામજનો સાથે સતત સંપર્કમાં એ રહ્યા હતા. મનુભાઈ પટેલે ગુજરાતના લોકોને બિપોરજોય ચક્રવાત અંગે અપીલ કરી આ વાવાઝોડાને કારણે કોઈએ પણ બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવું જોઈએ. ગુજરાત પર આવી પડેલા સંકટ સમયે લોકો વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકો માટે પોતાની શક્તિ મુજબ સહાયતા માટે આગળ આવી રહ્યા છે. ત્યારે સુરતમાં પણ અનેક સંસ્થા પણ અસરગ્રસ્ત વિસ્તાર માટે ફૂડ પેકેટ બનાવી રહી છે અને તાત્કાલિક સહાયતા પૂરી પાડવાની તૈયારીઓ કરી રહી છે. ત્યારે કોઈને પણ મુશ્કેલ ઘડીમાં તકલીફ ન પડે એનું પૂરતું ધ્યાન ગુજરાતની જનતા હાલ અત્યારે રાખી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. ऐसे देखो तो सूरत की परिस्थिति स्थिर है. सूरत की परिस्थिति में इतना कोई ऐसा बदलाव नहीं है, लेकिन जामनगर जाएंगे या दूसरे हमारे सौराष्ट्र तरफ जाएंगे, कच्छ तरफ जाएंगे तो वहां थोड़ी उसकी
दिक्कत ज्यादा है ये साइक्लोन की और वावाजोड़ा की। तो ये सूरत का ये समंदर है, ये दरिया किनारा है, तो वहां देखते हैं आज इतनी पवन की जोरदार ये हो रही है, तो वहां पे इससे भी ज्यादा प्रेशर से पवन आ रहा है। तो मेरे ख्याल से वहां पे जो भी प्रजा पब्लिक के लिए जो स्थलांतर किया है उसके लिए जो जो सेफ्टी करना है वो आज हमारी पार्टी ने भी किया है, सरकार ने भी उसकी नोट ली है। सरकार ने पूरे जोर में उसकी सहायता के लिए जो जो कदम उठाना है वो उठाया है। लगातार केंद्रीय गृह मंत्री अमित शाह और सीएम भूपेंद्र पटेल के साथ बातचीत हो रही है, क्या कुछ उनको निर्देश दिए जा रहे हैं? हमारी केंद्रीय टीम जो है इसमें खास करके वड़ा प्रधान श्री है नरेंद्र भाई, हमारे अमित भाई है, जो गृह मंत्रालय, सहकारिता क्षेत्र है, वो सब आज इस वावाजोड़ा के पीछे लगातार मॉनिटरिंग कर रहे हैं और गुजरात सरकार को भी निर्देश हो रहे हैं। और गुजरात सरकार हर जिले में तैनाती का निर्देश दे रहे हैं और कोई भी चीज ऐसी ना हो कि जो चीज प्रजा के लिए चाहिए वो हर चीज मुहैया कराया जाए। एक हिसाब से त्रासदी है, फूड पैकेट्स यहाँ से भेजे जा रहे हैं, इस मामले में क्या कहेंगे? मैं आपको इतना बोलूं कि ये गुजरात है, ये आपदा पहली बार नहीं है, ऐसी बहुत आपदा आ चुकी है। हर आपदा में गुजरात की जो प्रजा है ये अपने घर से फूड पैकेट बनाती है, संस्थाएं फूड पैकेट बनाती है, सरकार फूड पैकेट बनाती है, सब मिलजुल कर जो भी आपदा विस्तार है उस विस्तारों में पहुंच जाते हैं। और आज मैं सूरत की बात कर रहा हूँ, सूरत में कम से कम 25-50 ठिकानों पे, संस्थाओं पे, मंदिरों पे, हमारे भारतीय जनता पार्टी के कार्यालय में, हमारे अलग अलग कार्यकर्ताओं के क्षेत्र में हर आपदा के लिए जो भी फूड पैकेट बनाना है वो फूड पैकेट की तैयारी पूरजोर में शुरू है। તો સમાચારમાં આગળ વધીએ। ઓલપાડના ડભારી દરિયામાં ભારે કરંટ સાથે ઊંચા મોજા ઉછળ્યા હતા। બિપોરજોય વાવાઝોડાને લઈને સુરત જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે, તો બીજી તરફ શહેરના ડુમ્બસ અને સુવાલી બીચ તેમજ ડભારી સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે। આજે પણ દરિયામાં ભારે કરંટ સાથે 10 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, તો પવનની ગતિમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં પવન સાથે આજે વાવાઝોડાની અસર પૂરેપૂરી રીતે વર્તાઈ હોય એમ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ઓલપાડના વિસ્તારમાં આજે વરસાદી ઝાપટા પણ પડ્યા હતા। વાદળછાયું વાતાવરણ તો ક્યારેક તડકો પણ જોવા મળી રહ્યો હતો, ત્યારે ઓલપાડના દરિયા કિનારામાં 10 ફૂટથી વધુ ઊંચા મોજા અને કરંટ જોવા મળ્યો હતો, તેમજ કાંઠા વિસ્તારમાં પવનની વધુ तीव्रता જોવા મળી રહી છે। ત્યારે કહી શકાય કે બિપોરજોય વાવાઝોડાની દક્ષિણ ગુજરાતમાં પણ હવે અસર જોવા મળી રહી હતી આજે। સાગરમાં બિપોરજોય નામનું ચક્રવાત જે ઉદ્ભવ્યું છે એ ચક્રવાત ગુજરાતના અનેક વિસ્તારોમાં એની અસરો જોવા મળી રહી છે। ત્યારે દક્ષિણ ગુજરાતના જે દરિયા કિનારા છે એ કિનારામાં પણ બિપોરજોયના જે ચક્રવાત છે તેની અસર જોવા મળી રહી છે। ત્યારે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે રીતના બિપોરજોયનો જે ચક્રવાત છે એ ચક્રવાતની અસર જોવા મળી રહી છે। ત્યારે ઓલપાડનો જે ડભાડી દરિયા કિનારો છે એ ડભાડી દરિયા કિનારાની અંદર પાણીના જે મોજા છે એ મોજા 8 થી 10 ફૂટ ઉછળતા જોવા મળી રહ્યા છે અને પવનની તીવ્રતામાં પણ આજે વધારો જોવા મળ્યો છે અને હવામાન વિભાગે પણ વરસાદની આગાહી આપવામાં આવી હતી। ત્યારે ગત રોજ પણ ઉલપાડના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જ્યારે આજે વહેલી સવારે પણ ઉલપાડ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અવારનવાર વરસાદી ઝાપટા પણ પડ્યા છે। ત્યારે કહી શકાય છે કે જે બિપોરજોય નામનું જે વાવાઝોડું છે એ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે। ત્યારે હાલ તો સંભવિત આ વાવાઝોડાને લઈને તંત્ર પણ એલર્ટ રહ્યું છે અને તમામ પ્રકારની તૈયારીઓ આટલી લેવામાં આવી છે અને સ્ટેન્ડ બાય રહ્યા છે। ત્યારે હાલ તો બિપોરજોયનું જે વાવાઝોડું છે એ વાવાઝોડુંની ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી રહી છે। મહેન્દ્રસિંહ મંડોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। તો સમાચારોમાં આગળ વધીએ। ભ્રષ્ટાચારની એક પછી એક પોલ ખુલી રહી છે। ગત રોજ તાપી જિલ્લામાં એક નિર્માણાધીન પુલ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી, તો આજે વલસાડ જિલ્લાના સંજાણમાં લોકાર્પણ પહેલા નિર્માણ પામી રહેલા એક બ્રિજના સ્લેબના પોપડા ઉખડી પડતા
ચકચાર મચી જવા પામી હતી. હાલમાં જ બિહાર બ્રિજ ધરાશાયી જેવી ઘટના આ બ્રિજ ઉપર પણ બની શકેનો સ્થાનિકોમાં ભય વ્યાપી ચૂક્યો છે. અધિકારી રાજમાં બ્રિજ નિર્માણ કાર્યમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરી ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપો ખુદ ઉમરગામ તાલુકા ભાજપના માજી પ્રમુખ દ્વારા કરાતા ધારાસભ્ય સહિત ચૂંટાયેલા પ્રતિનિધિ સહિતના સરકારી અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. ઉમરગામ તાલુકાના સંજાણ 4 રસ્તાથી મહારાષ્ટ્રના આમ ગામની નેશનલ હાઈવેને જોડતો રેલવે ફાટક ઉપર અંદાજે 52 કરોડના ખર્ચે 1 કિલોમીટર લાંબો ઓવરબ્રિજની કામગીરી 2 વર્ષ પહેલા આરંભ કરાઈ હતી, જે ડેડિકેટેડ ફ્લાય કોઓર્ડિનેટર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ તથા રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશનના અધિકારીઓની કામગીરી હેઠળ આઇકોન ઇન્ટરનેશનલ લિમિટેડ કંપની દ્વારા છેલ્લા 2 વર્ષથી આ બ્રિજની કામગીરી કરવામાં આવી રહી હતી અને હાલમાં જ આ બ્રિજની કામગીરી પૂર્ણ કરી સ્પાર્કર આકારના બ્રિજ બનાવવામાં આવ્યો છે. જો કે અતિ જોખમી રહેશેની આશંકા સ્થાનિકોને જતાવી હતી તથા તેના નેતાઓ હસ્તક ઉદ્ઘાટન કરવાની રાહ પણ જોવાઈ રહી હતી. પણ બિપરજોય વાવાઝોડાને પગલે આ વિસ્તારમાં થોડી જ માત્રામાં વરસાદ વરસતાની સાથે જ કોન્ટ્રાક્ટરની પોલ ખોલી ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. બ્રિજના વચ્ચોવચ ડામરના પોપડા ઉખડી જઈ આરપાર મોટું કાણું પડી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. હાલમાં જ બ્રિજમાં આવતા જતા વાહનોની નજર પડી હતી. સાથે જ બ્રિજના અંદર અમુક જગ્યા ઉપર બ્રિજનો રોડ પણ બેસી જવાની ઘટના બની હતી. સાથે જે જગ્યા ઉપર બ્રિજ બન્યો છે તેનાથી નીચે જોતા સિમેન્ટના પોપડા ઉખડી જઈ સળિયાની જાળી દેખાતી હોવામાં આવી રહી છે. સાથે જ વચ્ચોવચ ઊંડો ખાડો પણ પડી જતા લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે, જે આવતા જતા વાહન ચાલકોની નજર પડતા સ્થાનિકોએ ઉમરગામ તાલુકાના માજી પ્રમુખ મોહન સલાટને સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કરી સ્થાનિક ધારાસભ્ય રમણ પાટકર સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓને ટીમને બોલાવી વેઠ ઉતારી રીતસરનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાના દ્રશ્ય દેખાડી સંબંધિત અધિકારીઓ સામે કાયદેસરના પગલાં ભરવા માટે માંગ કરવામાં આવી રહી છે. હા, મારું નામ છે મોહનભાઈ ગોવિંદભાઈ સલાટ, રહેવાનું સંજાણ. ભારતીય જનતા પાર્ટીના ભાજપ પ્રમુખ માજી પ્રમુખ તરીકે હું ફરજ બજાવું છું. આ બ્રિજની જે ઘટના થઈ અત્યારે એ બાબતે અમે અઠવાડિયા પહેલાં રજૂઆત કરી હતી ડીએસપીના અધિકારી, રેલવેના અધિકારી અને સ્ટેટના અધિકારી હિરલભાઈ તેમજ નીતિનભાઈ, એ લોકોને મેં વારંવાર રજૂઆત પહેલાંથી જ કરાવેલો કે આ બ્રિજનું કામ જે થાય છે એ બરાબર નથી થતું, એ કામ માટે તમે ધ્યાન આપો. આવી અમે વારંવાર રજૂઆત કરી અને અત્યારે પણ રજૂઆત કરી. તેમ છતાં પણ આ ડીએસપીના અધિકારી કોઈ પણ વાત સાંભળવા માંગતા નથી. એમને કે નહીં બરાબર છે, અત્યારે સર્વિસ રોડની જે કામગીરી છે એ પણ ખતરનાક છે. આ બ્રિજમાં કદાચ કંઈક થાય, અત્યારે તો થોડુંક તૂટ્યું છે પણ હવે પછી કંઈક થાય અને કંઈ પણ જાનહાનિ થાય એની તમામ જવાબદારી રેલવે અધિકારી અને ડીએસપીની અધિકારી અને સ્ટેટવાળાની બનશે. કારણ કે મોટું એક્સિડન્ટ થાય અને માનવની જાનહાનિ થાય એની અમને ડર છે. એ માટે જો આ બ્રિજ જ્યાં સુધી પૂર્ણ નહીં થાય અને સાઈડ સર્વિસ રોડ પૂરા નહીં થાય અને કામ કમ્પ્લીટ થાય ત્યાં સુધી એનું ઉદ્ઘાટન કરવું નહીં. ઉદ્ઘાટન કરવા પહેલાં આ ઘટના બની છે. આ ઘટનામાં ઘટતું કરવા માટે રેલવે અધિકારી, ડીએસપીના અધિકારી અને સ્ટેટના બધા અધિકારીઓ તાત્કાલિક એનું કંઈક નિકાલ કરે ત્યાં સુધી રેલવે ફાટક ખુલ્લો રાખી લોકોની અવર જવર, લોકોને તકલીફ નહીં પડે એની તમામ જવાબદારી લઈને એ લોકો કામ કરે એવી અમે લોકો અપેક્ષા રાખીએ છીએ. અમે પંચાયતના સદસ્ય સરપંચ શ્રી ગુલાબભાઈ, ડેપ્યુટી સરપંચ તેમજ અમારા મહામંત્રી તેમજ ગામના અગ્રગણી બધા સાથે ભેગા થઈને આ રજૂઆત કરી. હમણાં 4 દિવસ પર અમે રજૂઆત કરી. એ લોકોએ કીધું બાંયધરી કામ કરશું. તેમ છતાં અમે એવું કીધું કે જ્યાં સુધી આ કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ રેલવે ફાટક ખુલ્લો રાખી લોકોને અવર જવરની તકલીફ નહીં પડે એના માટે રજૂઆત કરી. તો એ રજૂઆત બેન હવે કોઈ કાગળ આગળ દેખાતું નથી કંઈ. તો આ વાત સાંભળીને તાત્કાલિક અને અંડરબ્રિજ બી આપવાની અમે લોકો રજૂઆત કરી. તો અંડરબ્રિજ બી આપે તો લોકોને અવર જવર, ત્યાંના વેપારી લોકો ઘણા મુશ્કેલમાં છે. તો આગળ વધતા સમાચારમાં સરદાર નગરી બારડોલી ખાતે 95માં બારડોલી દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જાણીતા પ્લેબેક સિંગર અને સૂફી ગાયક ભાવિન શાસ્ત્રી અને કલાવંત દ્વારા દેશભક્તિના ગીતો તથા શૌર્ય ગીતો સાથે મોડી રાત સુધી ઉપસ્થિત શ્રોતાઓને ડોલાવ્યા હતા. આઝાદી પ્રાપ્તિ જંગ પૂર્વેના 1928ના વર્ષથી 12મી જૂને બારડોલીના ખેડૂતોના આગ્રહને લઈ વશ થઈ બારડોલીને પોતાની કર્મભૂમિ બનાવનાર સરદાર પટેલ દ્વારા બારડોલી દિનની ઉજવણી કરાઈ હતી. ત્યારબાદના સતત 89 વર્ષ સુધી ઉપેક્ષિત રહેલા બારડોલી દિનને પુનઃજીવિત કરતા 2017ના વર્ષમાં તત્કાલીન કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા બારડોલી દિનને પુનઃજીવિત કરાયો હતો. આ વર્ષે 95મો બારડોલી દિન ઉજવતા બારડોલી નગરપાલિકા દ્વારા પણ અપૂર્વ સહયોગ અપાતા બારડોલીના આશરે 3000થી અધિક સરદાર પ્રેમી યુવાધન અને નગરજનોની ઉપસ્થિતિમાં બારડોલી દિનની ભવ્ય ઉજવણી કરાઈ હતી. નારી ગૌરવ એવોર્ડ વિજેતા નિરંજનાબેન કલારથી, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ અને નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ફાલ્ગુની બેન દેસાઈ અને જાણીતા અગ્રણી ભીખાભાઈ પટેલ તમામ ચૂંટાયેલા સભ્યો, સરકારી અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સ્મરણો વાગોળતા પ્રવચનોની હારમાળા પણ યોજાઈ હતી. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો. વધુ સમાચારો માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.